નમસ્કાર મિત્રો, ભારતીય જનતા પાર્ટી દ્વારા કેસરીસિંહને બહારનો રસ્તો બતાડવામાં આવ્યો હતો. માતરના પૂર્વ ધારાસભ્ય સામે પક્ષે પગલાં લઈને તમામ પદ પરથી સસ્પેન્ડ કર્યા છે, જેને લઈ ખેડા ભાજપમાં સોપો પડી ગયો હતો. ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા પ્રમુખ નયનાબેન પટેલે આ અંગે પરિપત્ર જાહેર કર્યો હતો, જે 2 દિવસ પહેલા બહાર પાડ્યો હતો, પરંતુ આજે આ પત્ર વાયરલ થયા પછી ખબર ધ્યાનમાં આવી છે. કેસરીસિંહ સોલંકીએ અગાઉ વર્ષ 2012 થી 2022 બે ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયા આવ્યા હતા. 2022 વિધાનસભાની ચૂંટણીમાં કેસરીસિંહને ટિકિટ ન મળતા તેઓ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જોકે આમ આદમી પાર્ટીમાં જોડાયાના ગણતરીના કલાકોમાં તેઓ ફરીથી ભાજપમાં પાછા ફર્યા હતા. આ પક્ષ પલટાને કારણે પણ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા થઈ હતી. તાજેતરમાં પણ કેસરીસિંહ સોલંકી વિવાદમાં આવ્યા હતા. જુલાઈ 2025માં કેસરીસિંહ સોલંકીએ લીંબાસીમાં ચાલી રહેલા દારૂના અડ્ડાઓ પર રેડ પાડી હતી. ત્યાંથી વિદેશી દારૂની બોટલો ઝડપી હતી. તેમણે લીંબાસી પોલીસને ફોન કરીને ઘટના સ્થળે બોલાવી હતી અને મહિલા પીએસઆઈને દારૂ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમણે પોલીસ પર સોશિયલ મીડિયાના પોસ્ટ મૂકી હોવા છતાં જવાબ નહીં આપવાનો પણ આક્ષેપ છે. માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ ઘણા સમયથી અમૂલ ડેરીમાં થતા ભ્રષ્ટાચાર મુદ્દે અવાજ ઉઠાવતા હતા, તેમજ પશુપાલકો સાથે રહીને પક્ષના ઉપરવટ જઈને કામ કરતા હતા. સશક્ત પક્ષના પૂર્વ ધારાસભ્ય હોવા છતાં પણ પક્ષની ઉપરવટ જઈને અન્યાય સામે અવાજ ઉઠાવવા બદલ પાર્ટીએ આ મોટી કાર્યવાહી હાથ ધરી છે તેવું જણાઈ આવ્યું છે.